અંદર ચીખલી માસદાના વિસ્તારની અંદર રૂઢિપ્રથા ગ્રામસભાઓ થઈ રહી છે। એમાં કેટલાક આગેવાનો પર અને જે સંગઠનના અંદર અને ત્યાં જે ખરેખર આ પ્રોગ્રામ કરી રહ્યા છે એના પર ગુના દાખલ થયા છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી અને એમને આજે રાનવેરી કલ્લામાંથી એક વ્યક્તિને લઈ લેવામાં આવ્યા છે અને પકડી લેવામાં આવ્યા છે। જાણે કે કોઈ મોટો ગુનેગાર હોય, કોઈ ખૂનીનો કેસ હોય અથવા કોઈ બહુ મોટો બુટલેગર હોય એવી રીતના ધરપકડ કરવામાં આવી છે। અને કેટલાક સમયથી અહીંના પીઆઈ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે ડીકે પટેલ એ અમારા સમાજના વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે અને અમારા સમાજના લોકોને દબાવી રહ્યા છે। એના વિરોધમાં અમે આજે પ્રતિક ધરણા પર બેઠા છે। અમે આખી રાત પોલીસ સ્ટેશનની પાસે જ બેસીને અમારો વિરોધ પ્રદર્શન કરવાના છે। જ્યાં સુધી એની બદલી ન થાય ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે અને ખરેખર અમારા આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે। અને અમે જે 3 તારીખે જે રેલી કરી હતી અને એટલા બધા બુટલેગરોના નામો આપ્યા હતા અને એમની વાત કરી હતી કે લગભગ ગુજરાતના અંદર નવસારીમાં 3000 જેટલા બુટલેગરો છે, પરંતુ એકની સામે પણ કાર્યવાહી કરવામાં નથી આવી। પરંતુ જે લોકોને જોડવાનું કામ કરે છે, રૂઢિ પ્રથા ગ્રામસભા કરે છે, એને ધરપકડ કરવામાં આવી છે જાણે કે કોઈ મોટા બુટલેગર હોય એવી રીતે। તો જ્યાં સુધી પીઆઈ ને પટેલની જ્યાં સુધી અહીંથી બદલી નહીં કરવામાં આવે અથવા અહીંથી એને બરખાસ્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છે અને અમારો વિરોધ અને પ્રતિકાર અમારું પોલીસની સામે છે એ અમે પ્રદર્શિત કરવાના છે। એના માટે અહીં સૌ બેઠા છે।